તાલાળા સહિત ગીર વિસ્તારના આંકોલવાડી પંથકના ગામોમાં જામવાળા અને થોડી ગામ પાસે બે જર્જરિત પુલો બંધ કરવામાં આવ્યા હતા. આના કારણે એસટી બસ સેવા અટકી પડી હતી. આ સમસ્યાના ઉકેલ માટે કિસાન સંઘે જિલ્લા કલેક્ટર અને સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ મિની એસટી બસો શરૂ કરવામાં આવી છે. પરંતુ આ બસો જૂની હોવાથી અને 150 કિલોમીટરથી વધુ રૂટ પર દોડતી હોવાથી વારંવાર બંધ પડી જતી હતી. આના કારણે લોકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કિસાન સંઘના પ્રમુખ ભરત સોજીત્રાએ ફરીથી જિલ્લા કલેક્ટર અને એસટી વિભાગના સચિવને રજૂઆત કરી હતી. આ રજૂઆત પગલે ઉપલેટા, ઉના અને જેતપુર ઉના રૂટ માટે બે નવી મિની એસટી બસો ફાળવવામાં આવી છે. આ નિર્ણયથી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં લોકો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. ભરત સોજીત્રાએ સરકારને સમસ્યાનો ઉકેલ લાવવા બદલ આભારીની લાગણી વ્યક્ત કરી છે. ભરત સોજીત્રા, ભારતીય કિસાન સંઘ, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ. આ પુલ ખરાબ હોવાને કારણે ઉના અને જામવાડા વસારાનો વાહન વ્યવહાર જે ઠપ થઈ ગયો હતો એ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો. કલેક્ટરને રજૂઆત કરી અને મિની બસો શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ બસોનો રૂટ લાંબો, ઉનાથી ઉપલેટા અને રાજકોટ સુધીનો રૂટ લાંબો હોય એટલે મિની બસો અવારનવાર ખરાબ થતા છેલ્લા 5 દિવસથી આ ઉપલેટા ઉના જે બસ બંધ હતી, જે ખરાબ થઈ જતા સરકારશ્રીને રજૂઆત કરતા, કલેક્ટરશ્રીને રજૂઆત કરતા અને પાર્ટીના આગેવાનોને રજૂઆત કરતા આ બસ છે એ સચિવ દ્વારા નવી એક બસ મૂકવામાં આવી છે ઉના ઉપલેટા, જેને વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ અને આ સવારની એક જ બસ હોય અને જંગલનો રસ્તો હોય અને વિદ્યાર્થીને અવારનવાર તકલીફ પડતી હતી. એટલે સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ કે આ વિદ્યાર્થીના હિતમાં અને લોકોના હિતમાં ધ્યાનમાં લઈ અને આ બસ શરૂ કરવામાં આવી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.